का जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। ओम नमः सदेव्य। प्रमाणादर्थ संसिद्धि स्तदाभासाद्विपर्ययः इति वक्षे तयो लक्ष्म सिद्धमल्पं लघीयसः। आचार्य माणिक नंदी द्वारा परीक्षामुख न्यायनो प्रथम ग्रंथ है, सूत्र शैली में लखेलो एनो आ मंगलाचरण प्रमाणादर्थ संसिद्धि तदाभासात् विपर्ययः इति वक्षे तयोर्लक्ष्म सिद्धमल्पं लघीयसः। तयोर्लक्ष्म वक्षे એટલે તેનો હું લક્ષણ કહીશ, તે બેઉનો લક્ષણ હું કહીશ. સિદ્ધમ એટલે જેઓ સિદ્ધ છે, પ્રસિદ્ધ છે. કોને માટે? લઘીયસ લઘુ બુદ્ધિવાળા, અલ્પ બુદ્ધિવાળા જીવોને માટે હું કહીશ. પણ અલ્પમ એટલે થોડુંક કહીશ એવી પ્રતિજ્ઞા લીધી. હવે કોના લક્ષણો? શ્લોકની કારિકાની આપણે ચર્ચા બહુ વિસ્તારથી પહેલાં કરેલી જ છે. પ્રમાણ અને પ્રમાણાભાસ. પ્રમાણાત અર્થ સંસિદ્ધિ, પ્રમાણ વડે પદાર્થની સિદ્ધિ થાય છે, વસ્તુ વ્યવસ્થાની સિદ્ધિ થાય છે, પદાર્થોનું જ્ઞાન થાય છે. અને તદાભાસાત એટલે પ્રમાણાભાસથી વિપર્યય એટલે વિપરીતતા થાય છે, ટૂંકમાં સિદ્ધિ થતી નથી. તો આનો આગમ પક્ષ અને અધ્યાત્મ પક્ષ બેઉની આપણે ચર્ચા કરી છે. ત્રીજો એક બહુ સરસ અર્થ આનો આપણે કરેલો. પ્રમાણ એટલે અરહંત ભગવાન, તીર્થંકર ભગવાન. પ્ર એટલે ઉત્કૃષ્ટ, મા એટલે લક્ષ્મી, અને અણનમ આણહ એટલે દિવ્ય ધ્વનિ. તો અંતરંગ બહિરંગ લક્ષ્મી, અંતરંગ લક્ષ્મીમાં અનંત ચતુષ્ટય, બહિરંગ લક્ષ્મીમાં સમોશરણાદિ વૈભવ, અને દિવ્ય ધ્વનિ તો ઉત્કૃષ્ટ છે. અંતરંગ બહિરંગ લક્ષ્મી અને સમોશરણાદિ અને દિવ્ય ધ્વનિ જેમને, એવા તે પ્રમાણ તીર્થંકર અરહંત ભગવાન કહેવામાં આવે છે. આ કોઈ એક વર્ગ ક્લાસ જ આપણે લીધું છે. તીર્થંકરો વડે, અરહંત ભગવંતો વડે પદાર્થોની સિદ્ધિ થાય છે. કેમ કે એને કહેનારા એ છે, જોનારા અને જાણનારા પણ એ છે. સર્વદ્રષ્ટા અને સર્વજ્ઞાતા અને સર્વવક્તા. સર્વદ્રષ્ટા એટલે જોનારા, સર્વજ્ઞાતા એટલે જાણનારા, સર્વજ્ઞ, અને સર્વવક્તા એટલે કહેનારા, હિતોપદેશી પણ આપણે કહી શકીએ. તો આનો અર્થ છે પ્રમાણાત અર્થ સંસિદ્ધિ. સમ્યક સિદ્ધિ થાય છે, યથાર્થ સિદ્ધિ થાય છે. વસ્તુ સ્વરૂપે અને વસ્તુ સ્વભાવે માત્ર હોવું એટલું જ એનું સિદ્ધિકરણ નહીં. શુદ્ધિકરણ વિના સિદ્ધિકરણ નહીં. શું કીધું શૈલાબેન? આજના પ્રવચનમાં એ વાત આવી હતી. શુદ્ધિકરણ વિના સિદ્ધિકરણ નહીં. ગુરુદેવશ્રી બોલ્યા છે ને, મુનિરાજ શોધે, અંતરશોધન. અંતર દીપચંદજી કાસલીવાળા, ઓલા દીપચંદજી શેઠિયા દિલ્હીવાળા, એમનું એક પુસ્તક છે 500-700 પાનાનું. ગુરુદેવશ્રીના સત્સંગ પછી એક પુસ્તક એમણે લખ્યું. એ પુસ્તકનું નામ છે અંતરશોધન. તો સ્વભાવનું શોધન, સ્વરૂપનું શોધન. શોધો श्रुत का स्वाद, शोधो श्रुत का सार.
એટલે શ્રુતમાંથી સાર શોધવાની વાત છે. એટલે એનો મૂળ અર્થ શ્રુતાવતાર તો છે, શ્રુત સાર શોધવાની વાત છે. અરુણાબેન શું કીધું? શ્રુતાવતાર તો છે, શ્રુતનો અવતાર તો છે, પણ શ્રુતનો સાર મહાભાગ્યે શ્રુતનું અવતરણ થાય, મહાપુરુષાર્થે શ્રુત સાર શોધાય. તો આ માર્ગ તો અંતર શોધનનો માર્ગ છે. ખ્યાલમાં આવ્યો? સાર સાર મેળવવાની, પામવાની, સ્પર્શવાની વાત છે. તો એનું નામ સંસિદ્ધિ, સમ્યક સિદ્ધિ, યથાર્થ સિદ્ધિ, ભૂતાર્થ સિદ્ધિ. એને કહેવાય અંતર સાધના, અંતર શોધન અને અંતઃ સાધના. હમણાં વચનામૃતમાં શબ્દ આવેલો અંતઃ સાધના. તો પ્રમાણ વડે અર્થની સંસિદ્ધિ થાય છે. એટલે સીધે સીધો સરળ અર્થ પ્રમાણ વડે વસ્તુનો સ્વરૂપ સમજવા આવે છે. જો અર્થ એટલે પદાર્થ, વસ્તુ, વસ્તુ વ્યવસ્થા. તો પ્રમાણ વડે પદાર્થની સિદ્ધિ થાય છે, એક અર્થ. બીજો, પ્રમાણ એટલે તીર્થંકર અરહંત ભગવાન. તીર્થંકર અરહંત ભગવંતો વડે જ પદાર્થોની સિદ્ધિ થાય છે. આપણા સુધી જે વસ્તુ વ્યવસ્થા, એની જાણકારી, એનું જ્ઞાન આવ્યું તો કોના થકી? તો તીર્થંકર અરહંતો થકી. ત્રીજો અર્થ, પ્રમાણ એટલે સમ્યક જ્ઞાન. તો સમ્યક જ્ઞાન વડે જ અર્થ એટલે આત્મા, આત્માની યથાર્થ સિદ્ધિ થાય છે. સીધો એનો અર્થ સમ્યક જ્ઞાન વડે, ભેદ જ્ઞાન વડે, આત્મજ્ઞાન વડે જ આત્માની સિદ્ધિ થાય છે, મોક્ષ માર્ગ સદાય છે. તો ન્યાયના અર્થમાં પ્રમાણ વડે પદાર્થોની સિદ્ધિ થાય છે. અધ્યાત્મના અર્થમાં સમ્યક જ્ઞાન વડે, ભેદ જ્ઞાન વડે આત્માની સિદ્ધિ થાય છે. અને ભક્તિના અર્થમાં કહીએ તો તીર્થંકર ભગવંતો વડે પદાર્થોની સિદ્ધિ થાય છે. કે આ શ્લોકમાં એક તો ન્યાયનો પક્ષ, એક તીર્થંકર ભગવાનની ભક્તિનો પક્ષ, અને ત્રીજો અનુભવ અધ્યાત્મનો પક્ષ. આ ત્રણેય પક્ષે ત્રણ અર્થ થાય આના. તો ન્યાયના પક્ષે પ્રમાણ વડે પદાર્થોનું જ્ઞાન થાય છે. બીજો અર્થ સમ્યક જ્ઞાન વડે, સમ્યક જ્ઞાન વડે, અર્થ એટલે આત્મા, તો આત્માનું જ્ઞાન થાય છે. ત્રીજો, તીર્થંકર ભગવંતો વડે વસ્તુ વ્યવસ્થા સમજાય છે. એવી રીતે આમાં એટલે નમો અરહંતાણમ કહેવા પાછળનું પ્રયોજન શું છે આપણું, એ પ્રયોજનની વાત છે. ટોટરમલજી સાહેબે મોક્ષના પ્રકાશકમાં આ વાત લીધી છે કે સિદ્ધ ભગવંતોને તો 8 કર્મોનો અભાવ છે, તો અરહંત ભગવંતોને કેમ નમસ્કાર કરવામાં આવે છે? સૌથી પહેલાં એમને તો 4 જ ઘાતીય કર્મોના નાશ થયા છે, 4 અઘાતીયા તો હજી બાકી છે. તો એમાંય વાત લીધી કે એમના થકી આપણને, જગતના જીવોને પદાર્થનું જ્ઞાન થાય, પ્રયોજનની સિદ્ધિ થાય. તો પ્રયોજન શું છે? કે 7 તત્વ, મોક્ષ માર્ગ. તો એનો ઉપદેશ તીર્થંકરો થકી, અરહંતો થકી આપણને મળે છે. એટલે પ્રયોજનની સિદ્ધિ, ભવ્ય જીવોના પ્રયોજનની સિદ્ધિ એમના થકી થાય છે. એટલે અરહંત ભગવંતોને સૌથી પહેલાં વંદન, નમસ્કાર કરવામાં આવે છે. જો આ એક બહુ સરસ નવો સંદર્ભ ચિત્તમાં આવ્યું, યાદ આવ્યું મને, તમને થોડુંક વાંચીને બતાવું, સાંભળો. જો વળી જે એ પ્રયોજનની સિદ્ધિ અરહંતાદિક વડે થાય છે, એવું લખ્યું છે આમાં, બરાબર. અને હા, જો પ્રશ્ન અહીં પાના નંબર 7 ઉપર છે મોક્ષના પ્રકાશક. 2 પાના વાંચવું પડે, 2-3 પાના, તો આ સમજાય અરહંતાદિક કેમ મુખ્ય. એટલે શ્રેષ્ઠ સિદ્ધ પદ પહેલાં અરહંતને નમસ્કાર કરવાનું કારણ એમ લખેલું છે, ટાઇટલ છે આ પાના નંબર 7 ઉપર. અહીં સિદ્ધ ભગવાનની પહેલાં અરહંતને નમસ્કાર કર્યા, તેનું કારણ શું? એવો કોઈને સંદેહ ઉપજે તો તેનું સમાધાન. કેટલું સરસ સમાધાન છે. જો
નમસ્કાર કરીએ છીએ એ તો પોતાનો પ્રયોજન સાધવાની અપેક્ષાએ કરીએ છીએ. ટોટરમલજી સાહેબના વાક્યો છે. હવે અરહંતથી ઉપદેશ આદિકનું પ્રયોજન વિશેષ સિદ્ધ થાય છે. જો સાંભળજો, ઉપદેશ આદિકનું પ્રયોજન એ પ્રયોજન અને આત્મોપલબ્ધિ એ પ્રયોજન. હવે આત્મોપલબ્ધિનો પ્રયોજન ગર્ભમાં હશે તો ઉપદેશ આદિકનું પ્રયોજન છે, નહીં તો કોરો ઉપદેશ છે. ધનજીભાઈ, એ જે રાત્રિના સ્વાધ્યાયમાં ગઈકાલે પણ આપણે જે લીધું, શાસ્ત્ર સહિત ચિંતન અને ચિંતન સહિત શાસ્ત્રાભ્યાસ, આ પ્રયોજન વિના બધું નકામું છે. વૈરાગ્ય આદિ સફળ તો જો સહ આત્મ જ્ઞાન, ભેદ જ્ઞાન હશે તો કામનું છે. લૌકિક પ્રયોજન નહીં, લોક ખ્યાતિ પ્રસિદ્ધિ લોકેશના નહીં. હા, જેમ કે આ દાનદાતારોની વાત કરી, એમાં ક્યાંય જરીએ જો લોકેશના અને લોકના નિદાન શલ્ય હોય તો બધું નકામું છે. ખ્યાલમાં આવ્યું? યથાર્થ તત્વની દૃષ્ટિ, આત્માની દૃષ્ટિ, મૂળ પ્રયોજન અધ્યાત્મ સિવાય બીજું કોઈ પ્રયોજન જ નહીં. આત્મહિત સિવાય બીજું કોઈ પ્રયોજન નહીં. ન મંદ કષાયનું પ્રયોજન, ન પ્રસિદ્ધિનું પ્રયોજન, ન લોક ખ્યાતિનું પ્રયોજન, જરીએ નહીં, સ્વપ્નમાં પણ નહીં. તો અરહંતથી ઉપદેશ આદિકનું પ્રયોજન વિશેષ સિદ્ધ થાય છે. હવે હું એક થોડું ક્રોસ ક્વેશ્ચન કરું છું, સાંભળજો, બહુ ઉપયોગ, બહુ માર્મિક વાત કરું છું. કે આપણને અરહંત આદિકથી ઉપદેશ મળ્યા તો પ્રયોજન તો સિદ્ધ થયું. તો અરહંત આદિકથી ઉપદેશ આદિકનું મળવારું પ્રયોજન સિદ્ધ થયું. અરુણાબેન, આટલા માત્રથી મોક્ષ થશે? આપણે તો અનંતવાર તો કેવળી પાસેથી આવું પ્રયોજન સિદ્ધ કર્યું છે. પ્રશ્ન સમજાય છે મારો? અરહંત આદિકથી ઉપદેશ આદિકનું પ્રયોજન આ કોઈ પહેલી વાર નથી, આ તો અનંતવાર થયું છે. સાક્ષાત વિદેહમાં પણ અનંતવાર થયું છે. અનંતા તીર્થંકરોના અનંતા સમોશરણમાં અનંતવાર તીર્થંકરો અનંત, સમોશરણ અનંત, અને સમોશરણમાં અનંતવાર આપણી હાજરી, તોય કેવળ આગળ રહે ગઈ કોરો. એટલે આમાં કોઈ બહુ દાંડી પીટવાની વાત નથી કે ઓહો અમારો અહો ભાગ્ય અમને મળ્યું તે મેળવ્યું. મળવું જુદી વસ્તુ છે અને મેળવ્યું જુદી વસ્તુ છે. હમણાં આત્મસિદ્ધિનો જે સ્વરૂપ સમજાવીના પામ્યો દુઃખ અનંત, એનો અર્થ ગુરુદેવશ્રી કરેલો. સમજાવ્યું તે પદ નમો તે સદગુરુ ભગવંત. તો ગુરુદેવશ્રી બોલ્યા, સમજાવનારે સમજાવ્યું, પણ તે સમજનારે સમજાણું તને. તો સમજાયું તો કામનું છે, માત્ર સમજાવ્યું એનાથી કામ નહીં. ઓહો તમે બહુ સમજાવ્યો, પણ તે સમજો. તો અંદરમાં સ્વરૂપની પ્રાપ્તિ વિના આત્મોપલબ્ધિ. અરે નિયમ સારમાં તો એવું લખ્યું છે કે આત્મોપલબ્ધિનું નામ મોક્ષ છે, સ્વરૂપ ઉપલબ્ધિનું નામ જ મોક્ષ છે. અથવા આત્મલાભ થવો એનું નામ મોક્ષ છે. હવે આત્મલાભ તો થાય નહીં, સ્વરૂપનો લાભ તો થાય નહીં, તો શાસ્ત્રો શા કામના, તીર્થંકરો શા કામના? તો અરહંતથી ઉપદેશ આદિકનું પ્રયોજન તો આ તો પ્રાથમિક પ્રયોજન છે, ખાસ પ્રયોજન તો હજી બાકી છે. તો અરહંતથી ઉપદેશ આદિકનું પ્રયોજન વિશેષ સિદ્ધ થાય છે, માટે તેમને પહેલાં નમસ્કાર કર્યા છે. પછી આખો એમાં પરમેશજીને નમસ્કાર કર્યા, સિદ્ધાલયમાં વિરાજમાન સિદ્ધોને નમસ્કાર કર્યા, પછી 20 તીર્થંકરોને નમસ્કાર કર્યા. એમ જો 1 2 3 ફકરા. પછી લોકમાં કૃત્રિમ અકૃત્રિમ જિનબિંબો બધાને નમસ્કાર કર્યા, એ ચોથો. પછી કેવળી ભગવાનની દિવ્ય ધ્વનિ દ્વારા પ્રરૂપિત ઉપદેશ અનુસાર, ગણધર દેવ દ્વારા રચિત અંગ પ્રકીર્ણક અનુસાર, આચાર્યાદિક દ્વારા રચેલા ગ્રંથાદિક તે સર્વ જિન વચન સ્યાદવાદ ચિહ્ન દ્વારા ઓળખવા યોગ્ય છે. જો ટોટરમલજી સાહેબ લખે છે,
ન્યાય માર્ગથી અવરુદ્ધ છે. આ આપણે અત્યારની કક્ષા કઈ છે? જૈન ન્યાયની. જો માટે આ વિષય લઈએ છીએ આપણે. આ પ્રવચન નથી, આ માત્ર કોઈ કથાન યોગનો ઉપદેશ નથી. આ ધનજીભાઈ, આ ન્યાયની કક્ષા ચાલે છે. મેં લખ્યું છે બહાર, જૈન આગમ અને અધ્યાત્મના આલોકમાં જૈન ન્યાય. જિનાગમ અને જિન અધ્યાત્મના આલોકમાં. આ ચિંતન સહિત શાસ્ત્રાભ્યાસની વાત છે. આ મને તો શબ્દો બહુ સ્પર્શા છે. ચિંતન સહિત શાસ્ત્રાભ્યાસની વાત છે. શાસ્ત્રાભ્યાસ સહિત ચિંતનની વાત છે. જેમાં શાદ્વાદ ચિહ્ન દ્વારા ઓળખવા યોગ્ય છે. ન્યાય માર્ગથી અવિરુદ્ધ. બોલો, વિરોધ નહીં. અરે આપણે ક્રિયાઓમાં પણ ન્યાય માર્ગ ઓલંગીએ છીએ આપણે. હા, આરંભી હિંસા એનો ખ્યાલ ન હોય. વિચાર કરો, ન્યાય માર્ગથી અવિરુદ્ધ છે માટે પ્રામાણિક છે. વાહ, માટે પ્રામાણિક છે અને જીવોને તત્વજ્ઞાનનું કારણ છે. જો ઉપદેશ, જેનો ઉપદેશ તત્વજ્ઞાનનું કારણ છે. અહીંયા તત્વજ્ઞાન એટલે શું? આપણે ઇષ્ટોપદેશમાં જોઈ ગયા હતા. તત્વજ્ઞાન એટલે ભેદ જ્ઞાન, આત્મજ્ઞાન. તત્વ સંગ્રહ શબ્દ હતો એમાં, કે જીવ જુદો અને પૂતગલ જુદા, એ તત્વનો સંગ્રહ. જીવો અન્ય પૂતગલા આશ્ચાન્ય ઇતિ તત્વાર્થ સંગ્રહ. એમાં તત્વાર્થ સંગ્રહ એટલે ભેદ જ્ઞાન, આત્મજ્ઞાન. એમ અહીંયા કહે છે તત્વજ્ઞાનનું કારણ છે, માટે ઉપકારી છે. એવા જીનવાણીને પણ વંદન કર્યા, નમસ્કાર કર્યા. તો પરમેષ્ઠીને વંદન કર્યા, 24 તીર્થંકરોને વંદન કર્યા, 20 તીર્થંકરોને વંદન કર્યા, કૃત્રિમ અકૃત્રિમ જિનબિમ જિન ચૈત્ય ચૈત્યાલયોને વંદન કર્યા, દિવ્ય ધ્વનિ એને પણ વંદન કર્યા, ઉપદેશ એને પણ વંદન કર્યા. અને પછી કહે છે ચૈત્યાલય, અર્જિકા, ઉત્કૃષ્ટ શ્રાવક, તીર્થંકર આદિ ક્ષેત્ર, 3 કલ્યાણકો, આદિકાળ, રત્નત્રયાદિ ભાવ, સર્વેને વંદન કર્યા. અને પછી કીધું અરહંત આદિ હવે ઇષ્ટ કેવી રીતે છે તેનો વિચાર કરીએ છીએ. હવે પછી નવો પ્રકરણ આવ્યો. અને એના પછી આમાં આવ્યું કે જે વડે સુખ ઉપજે અને દુઃખ વીણશે એ કાર્યનું નામ પ્રયોજન. જો પ્રયોજનની વ્યાખ્યા, જેથી સુખ ઉપજે અને દુઃખ વીણશે તે કાર્યનું નામ પ્રયોજન. આનું નામ પ્રયોજન. ઉપદેશનું માત્ર મળવું એનું નામ પ્રયોજન નહીં, અને ઉપદેશનું શ્રવણ માત્ર પ્રયોજન નહીં. સમજાય છે? ગોલન ચિંતન મનન માત્ર પ્રયોજન નહીં. થવું જોઈએ આ રિઝલ્ટ, સુખ ઉપજવું જોઈએ અને દુઃખ વિણસવું જોઈએ. એનું નામ પ્રયોજન. તે પ્રયોજનની જેનાથી સિદ્ધિ થાય તે જ આપણું ઈષ્ટ છે. આપણું ઈષ્ટ કોને કહેવાય? એ ઈષ્ટપણું એનું, દુઃખ દૂર થાય અને સુખ મળે એનું નામ ઈષ્ટ. આ અવસરમાં અમને વિતરાગ વિશેષ જ્ઞાનનું હોવું એ જ પ્રયોજન છે. કારણ કે એનાથી નિરાકુલ સત્ય સુખની પ્રાપ્તિ થાય અને સર્વ આકુલતારૂપ દુઃખનો નાશ થાય. હવે એ પ્રયોજનની સિદ્ધિ પછી 3 પ્રકારના પરિણામોની વાત કરીને કરશે. સંક્લેશ, વિશુદ્ધ અને શુદ્ધ. સંક્લેશ, વિશુદ્ધ અને શુદ્ધ. તો બહુ સરસ આખો પ્રકરણ છે, તમે વાંચજો. એમાં પછી મંગળનો અર્થ પણ એમાં આગળ કર્યું છે, 8 અને 9 નંબરના પાને. તો 7, 8 અને 9 આમાં જે મેં પ્રયોજનની સિદ્ધિવાળો પ્રકરણ, તીર્થંકર અરહંત ભગવાન, કેટલો ગજબનો સંદર્ભ, કેવો મોક્ષમાં પ્રકાશક અદ્ભુત શાસ્ત્ર. ત્યારે આપણને મહિમા આવે ગુરુદેવશ્રી કેટલો દોહન કરીને બેઠા છે. ધન્ય ટોડરમલજી સાહેબની પ્રતિભા, ધન્ય ગુરુદેવશ્રીની અવધારણા, અને સભામાં વળી પાછું એની પ્રસ્તુતિ. ધન્ય છે આપણું ક્ષયપશમ, આપણા ક્ષયપશમની ખોપડીમાં ઘૂસેલું છે. વિચાર કરો, બાકી કશાયના ઠેકાણા તો કેટલા છે દુનિયામાં. ધનજીભાઈ, માટે આનો સ્વાધ્યાય 1 વાર નહીં 1000 વાર કરવું જોઈએ. 1000 વાર, 1000 વાર નહીં, 1000 વાર. કેટલા લોકો તમે લોકો પ્રામાણિકતાથી મોક્ષમાં પ્રકાશકનો સ્વાધ્યાય કર્યું છે જીવનમાં?
કાકા આદ્યો પાંથ, પહેલા પાનેથી છેલ્લા પાના સુધી પ્રસ્તાવનાય નહીં છૂટે અને પરિશિષ્ટે ન છૂટવું જોઈએ. રસપુંચટી, પરમાર્થ વચનિકા હજારો વાર વાંચવા જેવું છે, હજારો વાર. એક બેઠકમાં બેસો એટલે 25-50 પાના. મેં તો મારા જીવનમાં ઘણી વાર 3 થી 4 બેઠકમાં આખો મોક્ષમાં પ્રકાશકનું વાંચન કરું છું. 3 થી 4 બેઠકમાં, એક જ બેઠકમાં 2-3 અધ્યાય, 9 અધ્યાય છે. અઠવાડિયામાં આખો શાસ્ત્ર પૂરો એટલે એટલી હદે ઓળ ઘોળ, એના સિવાયના સપના ન આવવા જોઈએ. સરળ શબ્દોમાં હું ઘોળીને પી જવા જેવું છે. હા, ગુરુદેવશ્રીની આખી દ્રષ્ટિ બદલી આનાથી, મોક્ષમાં પ્રકાશકના શાસ્ત્રથી. અને આજે તો કેટલું ઝીણું ઝીણું અંદરથી કાંતીને ગુરુદેવશ્રીએ કાઢ્યું આમાંથી, 4થા અધ્યાયમાંથી. બહુ અભ્યાસ કરવા જેવું છે. એ પ્રમાણાદર્થ સંસિદ્ધિ, એ પંક્તિનો ભાવભાષન. તીર્થંકર ભગવંતો વડે આપણને પ્રયોજનની સિદ્ધિ, પદાર્થની સિદ્ધિ, આત્માની સિદ્ધિ, આ ઉપદેશનું મળવું. થોડીક વાત કરું, ઉપદેશ કોને કહેવાય બેન? ભગવાનની વાણીનું નામ ઉપદેશ નથી. ઉપ એટલે નિકટ, દેશ એટલે ક્ષેત્ર. આત્મક્ષેત્રે, આત્મ પ્રદેશે નિકટમાં વર્તવું, એનું નામ ઉપદેશ. દેશ એટલે રહેઠાણ, ક્ષેત્ર, ઉપ એટલે નિકટમાં. તો આત્માના નિકટમાં રહેઠાણ કરવું એનું નામ ઉપદેશ. અને એનો જ એક બીજો નામ આવે છે ઉપવાસ. વાસ એટલે રહેવું, તો નિકટમાં રહેવું. આવું છે. આ ઉપવાસ વિના બધું અપવાસ છે. અઠાઈના ઉપવાસ કર્યા અને ફલાના કર્યા અને આંબીલ કર્યું અને પછી તજનું પાણી અને મગનું પાણી. તો યાદ રાખજે, મગના પાણીમાં જ પેદા થઈશ. તને મગના પાણીનો બહુ પ્રેમ હોય તો. મગનું પાણી કેમ યાદ આવે? હાથમાં કેમ યાદ ના આવે? અટકવાનો રાસ્તો એ વળી પાછો નવો. એકાસન ઉપવાસ હોય એટલે એને મગ જ યાદ આવે, તજ જ યાદ આવે. ચિંતા નહીં કર, એવો નિદાન બાંધીશ. હા, એવા ક્ષેત્રે જ અને એવી જડીબુટ્ટીઓમાં જ તો જન્મ લઈશ એકેન્દ્રી થઈને. ફળ એનો એવો જ છે. નિદાનનો ફળ બહુ ખતરનાક છે. નિદાન ક્યાંય બાંધવું નહીં, કોઈ રીતે નહીં બાંધવું, કરવું જ નહીં, નિદાન જ નહીં બાંધવું. બેન શલાબેન, જેટલી પરલોક ચિંતા છે ને એ બધું નિદાન છે. પરલોક ચિંતા એટલે ધનજીભાઈ, પરલોક ચિંતા એટલે આવતા ભાવમાં શું મળશે એની નહીં. આજે રવિવાર, હવે આ 2 કલાક તો આપણા નીકળી ગયા, હવે આખો દિવસ શું કરવું, એ ચિંતા, એ પરલોક ચિંતા છે. કાં સમયસાર લઈને બેસ, વાંચ, અભ્યાસ કર. પણ વાંચવું નથી, અભ્યાસ નથી, ટાઈમ જતું નથી. નવરા ધૂપ હોય તો, નવરા ધૂપ એટલે હાવ દિગંબર. કાઢો, સમયસાર કાઢો, વાંચો. 2 કલાક નહીં, 200 કલાક વાંચો. ગુરુદેવશ્રીનો પ્રવચન વાંચો, કાઢો. 2 વાર, 3 વાર, 4 વાર, 10 વાર, 11મી વાર વાંચશો તોય જરીક એમાં મલાઈ નીકળશે. નથી આ ભેકડ દૂધ જે આવે એને ગરમ કરીને રાખો એટલે મલાઈની એક પરત નીકળે, ફ્રીજમાં મૂકો એટલે વળી પાછું જાડું મલાઈ નીકળે. હજી વળી પાછું 3જી વાર કાઢો જરીક તો વળી પાછું નીકળે. તો છે ને એમાં અરુણાબેન, મલાઈ ક્યાં આપણે ઘરની નીકળે છે? દૂધમાં છે તો નીકળે છે ને. એમ આ પ્રવચનો છે ગુરુદેવશ્રીના. ટેવ પાડો, સારી ટેવ પાડો. મેં તો ગઈકાલ રાત્રે કીધું હતું, આ સર્વ ગુણાંશે સમ્યક્તવાળો પરમ દિવસે 4 વાર સાંભળ્યો, અહીંયા સભામાં 1 વાર સાંભળ્યો, ગઈકાલે બપોરે વળી પાછું 2 વખત સાંભળ્યું, તોય હજી મન ભરતું નથી. ખૂબ સાંભળવું જોઈએ, ખૂબ વાંચવું જોઈએ. અરહંત ભગવંતો વડે માર્ગનો ઉપદેશ મળે, પ્રમાણ વડે પદાર્થની સિદ્ધિ થાય, સમ્યક જ્ઞાન વડે સમ્યક સ્વભાવની પ્રસિદ્ધિ થાય. એનું નામ પ્રમાણાત અર્થ સંસિદ્ધિ. તો આજે પણ જો લગભગ 25 મિનિટ સુધી આપણે આનો ભાવભાષણ કર્યું.
લખી રાખ્યું હશે બધાએ તમે લોકો. હા, એક વખત ફરીથી બોલીએ. પ્રમાણાદર્થ સંસિદ્ધિ સદા ભાસાત વિપર્યય ઇતિ વક્ષેતયોર્લક્ષ્મ સિદ્ધમલ્પમ લઘીયસ. આનું જે બીજું ચરણ છે, તદા ભાસાત વિપર્યય. તત આભાસાત એટલે તે તીર્થંકર અરહંત ભગવંતોના આભાસથી એટલે મિથ્યાપનાથી, વિપરીતતાથી, વિપર્યય એટલે પદાર્થોની સિદ્ધિ થતી નથી, વિપરીતપણું થાય છે. એનો અર્થ શું ખબર ધનજીભાઈ? કે જેને સર્વજ્ઞની શ્રદ્ધા નથી એ મિથ્યા માર્ગે ખેંચાય છે, એ મિથ્યા માર્ગે જાય છે. કેમ કે સમ્યક માર્ગને પામવાનો એક જ ઉપાય છે પ્રમાણ, તીર્થંકર ભગવાન, તત્વજ્ઞાન, સમ્યક જ્ઞાન, આત્માનુભવ. જો એ નથી તો વિપરીતપણી તો છે જ, મિથ્યાપણું તો છે જ. એનો એ થોડોક વિશેષ અર્થ સમજવું. ચલો, ઘણા બધા આપણે પ્રમાણના લક્ષણ, ભેદ પ્રભેદ, વિષય, ફળ, પ્રમાણાભાસ, નય, નયોનું સ્વરૂપ, નયોના ભેદ પ્રભેદ, બરાબર, નયાભાસ, ઘણા બધા વિષય બિંદુઓ, એમનું નામકરણ, એમના બધા પેટા વિષય બિંદુઓ આપણે વાંચ્યા હતા. હવે આજે આપણી પાસે 15-20 મિનિટ જેટલો સમય છે. એક સરસ પ્રકરણ આના અનુસંધાનમાં શરૂ કરીએ. ન્યાયશાસ્ત્રના અધ્યયનની આવશ્યકતા. પહેલી નજરે તો જે આપણે હમણાં અડધી કલાક સુધી બોલી ગયા એમાં આવશ્યકતા તો ખુલીને આવ્યું છે. અને આના પહેલાં પણ જે 4-5 ક્લાસ આપણે લીધા છીએ એમાં પણ આ વિષય તો ઘણું આવેલું છે. પણ એક સ્વતંત્ર કન્સેપ્ટ કે શા માટે ન્યાયશાસ્ત્રનો અભ્યાસ કરવો જોઈએ, પ્રમાણ વ્યવસ્થા સમજવી, પ્રમેય વ્યવસ્થા સમજવી શા માટે જરૂરી છે. આજે આપણે મોબાઈલ પણ ખરીદીએ છીએ ને બજારમાંથી, તો એની સાથે એક બ્રોશર આવે. કોઈ પણ ઇક્વિપમેન્ટ ખરીદો, ફ્રીજ ખરીદો, માઇક્રોવેવ ખરીદો, એસી ખરીદો, રિમોટ ખરીદીએ ને તો રિમોટનું પણ એક સરસ મજાનું બ્રોશર આવે. હવે એમાં સ્ટેપ્સ આપેલા હોય. અરે એટીએમ કાર્ડ પણ આવે ને આપણું બેંકનો, તો એ એટીએમ કાર્ડ કેવી રીતે એક્ટિવેટ કરવાનું, એટીએમ મશીનમાં જાઓ, ફલાનું કરો, ઢીકણું કરો, ઓનલાઈન કેવી રીતે કરવાનું, દરેકનું એક માર્ગદર્શન સિસ્ટમ આપેલું હોય છે અને સિસ્ટમને ફોલો કરવાનું હોય છે. અરે આપણે બેંકમાં વગેરે આપણા પ્રીમિયરો ભર્યા હોય આપણે, તો એની જે રિસિપ્ટ આવે ને આપણા મોબાઈલમાં મેલ થ્રુ, એ ડાઉનલોડ થતાં થઈ જાય, પણ જ્યારે ઓપન કરવા જાઓ ને તો એ પાસવર્ડ માગે, પાસવર્ડ થ્રુ જ એ ખોલે. તો એમ જેવી રીતે એક સાયન્સમાં સિસ્ટમ છે એવી રીતે ન્યાયશાસ્ત્ર સમજવાનું પણ એક સિસ્ટમ છે, આડેધડ નહીં સમજવાનું. હવે મારો જ હું તમને દાખલો આપું. તું પાછળ કેમ બેઠી છે આટલી? મોડા ગળાઓ સમજાય છે કે 7 વર્ષ સુધી સેંકડો શાસ્ત્રોને આધારે આ વિષય આપણે સાંભળેલું છે. હવે તમે વિચાર કરો, તમને હું 1-2 કલાકમાં આની કથા કેવી કરી શકવાનો? ધનજીભાઈ બોલો. પરીક્ષામુખ, ન્યાય દીપિકા, આલાપ પદ્ધતિ, પ્રમેય રત્નમાલા, પ્રમેય કમલ માર્તંડ, આ મુખ્ય 5 ગ્રંથો. તે સિવાય સર્વાસિદ્ધિ, અષ્ટશતી, અષ્ટસહસ્ત્રી, શ્લોક વાર્તિક, રાજવાર્તિક, આવા ગ્રંથોના સ્વાધ્યાય 7-7, 8-8 વર્ષ કર્યા બાદ એના પછીના આ 25-30 વર્ષમાં અનેકો વાર એમની અવગાહના કર્યા બાદ પણ એવું જ ફીલ થતું હોય છે હજી ન્યાયશાસ્ત્રમાં ઘણું સમજવાનું બાકી છે. તો તમને શું લાગવું જોઈએ? પહેલી વખત આ સભામાં સાંભળતા હોય એમને તો બોલો, એક વિદ્યાર્થી તરીકે બોલો, શ્રોતા તરીકે નહીં.
મારે શ્રોતા નથી જોતા, વિદ્યાર્થી જોઈએ. અમારા ભારીલ સાહેબ બહુ કહેતા, મારી સભામાં જે બેસનાર શ્રોતા બનીને નહીં બેસો એમ બોલતાય. કેમ કે શ્રોતા બનીને બેસો તો તમે સાંભળીને વયા જશો. કાલ સવારે હું પૂછું એટલે તમને કાંઈ યાદ ન રહે. તમે વિદ્યાર્થી બનીને બેસો. એટલે 3 ઢીંગલીવાળી વાર્તા સાંભળી હશે. એકના કાનમાં નાખી દોરડી તો બીજા કાનમાંથી બહાર નીકળી ગયા. 99% શ્રોતા આવા હોય. અહીંયા કલાક સુધી કાનમાં પરોવવામાં આવે, અહીંથી બહાર ગયા એટલે બધું જ ભડ 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 નીકળી જાય. કેટલીક ઢીંગલી એવી હોય કાનમાં નાખો તો બીજા કાનમાંથી નીકળે તો નહીં, પણ મોઢામાંથી પછી નીકળી જાય. પછી ચંડાળ ચોકડી 2, 4, 6 જણા, હાલ તને હું સમજાવું, હાલ તને સમજાવું, આવું આવ્યું તો આપણી ચર્ચા, એ તો મોઢામાંથી પછી દોરડી બહાર નીકળી ગઈ. ત્રીજી ઢીંગલી આખી એની વાર્તા છે. અકબર બિરબલના દરબારમાં એક વિદેશી વેપારી આવ્યો. એણે કીધું કે જો આ 3 ઢીંગલીઓ છે, પણ યાદ રાખો, એકની કિંમત 10 રૂપિયા, બીજાની 100 રૂપિયા, ત્રીજાની 1 લાખ રૂપિયા. તો સભામાં બધાએ કહે કે કાં એક સરખી દેખાય અને આની 1 લાખ રૂપિયા? હિંમત હોય તો કોઈને જવાબ આપો. તો ઓલા રાજાને, અકબરને બહુ હતો કે મારી સભામાં બધાને બહુ જ્ઞાન છે. બધાની બોલતી બંધ થઈ. બધાએ પછી કાંટો કાઢવાનો નક્કી કર્યો. બિરબલ, એને પૂછો, તમારો મંત્રી બહુ હોશિયાર છે ને? તો એને પૂછવામાં આવ્યો. એ ઉતાવળે તો કોઈ દી જવાબ આપે નહીં. એ તો તૈયાર હતો બહુ. એને મારે 3 દિવસ જોઈએ અને મારે ઢીંગલીઓ જોઈએ. લઈને ગયા, PhD ચાલુ કરી. નાની દીકરી એની રમતી હતી, એનું ધ્યાન ગયું, 3 ઢીંગલીઓના કાનમાં કાણા છે. એણે બાપને કીધું, અકબરને, બિરબલને કીધું, જો આવી રીતે છે, એના 3 કાનમાં છે ને કંઈક કાણા છે. બિરબલની બુદ્ધિ જોરદાર. નાખી સળી, એમાં લોખંડની સળી બીજા કાનમાંથી નીકળી, એકમાંથી મોઢામાંથી બહાર નીકળી, ત્રીજામાંથી પેટમાં ગઈ, અંદર જ પડી રહી. અકબરની લાઈટ થઈ ગઈ, ભેદ જ્ઞાન થયું. સભામાં જઈને કીધું એણે, ઘણા શ્રોતા એવા હોય સાંભળેલું બીજા કાનમાંથી કાઢી નાખે. એવી આ પહેલી ઢીંગલી, એની કિંમત 10 રૂપિયાને. એને એક પેંડા મળે પ્રભાવનામાં. પેંડા પણ મને એમ લાગે 10 રૂપિયાની જ આવે છે આજકાલ. એક પેંડાને લાયક છે. બીજી ઢીંગલી મોઢામાંથી ગઈ. દિવસ, 2 દિવસ, 4 દિવસ યાદ રાખે, પણ વળી પાછું મોઢામાંથી. અચ્છા, ઉલટી કેમાંથી થાય? ઉલટી મોઢામાંથી થાય ને. તો જે સાંભળેલું હોય બધું ઓકી નાખે, વોમિટિંગ કરી નાખે. એ આની કિંમત 100 રૂપિયા છે. ત્રીજી લાખની કેમ? કેમ કે જે ઉપદેશ સાંભળ્યો કાઢી નાખે નહીં, કાન વાટે કે મોઢા વાટે, પેટમાં ને પેટમાં રાખે, ટૂંકમાં સ્વાનુભવના ગર્ભમાં જઈને ગુડુપ થાય. તમે હતા ને ભાવેશભાઈ ગઈકાલે રાત્રે સ્વાધ્યાયમાં નહોતા? બહુ મોટી વસ્તુ ચૂકી ગયા. હા, તમે બહુ અદ્ભુત વસ્તુ ચૂકી ગયા. ચલો, એ તમારા માટે હું રિપીટ કરું છું. બહુ માર્મિક વાત કરી હતી. સુપાર્શ્વનાથ ભગવાનની વંદના છે સ્વયંભૂ સ્તોત્રમાં. સુપાર્શ્વનાથ ભગવાનનું નામ છે સુપાર્શ્વનાથ. થોડોક અર્થ કરો. સુ એટલે સમ્યક, યથાર્થ. પાર્શ્વ એટલે નિકટ. તો નજીકમાં રહેવું, નિકટમાં રહેવું. તો એવો ભાવ લઈને સમંતભદ્ર આચાર્ય સુપાર્શ્વનાથ ભગવાનની વંદના કરે છે. જો શું લખે છે? સ્વાસ્થ્યમ યદાત્યંતિકમેશ પુંસામ સ્વાર્થો ન ભોગ પરિભંગુરાત્મા તૃષોનુષંગાન ચ તાપ શાંતિ રીતિદમાખ્યાત ભગવાન સુપાર્શ્વ. हे सुपार्श्वनाथ जिनेन्द्र, आपने बताया है कि आत्यंतिक स्वास्थ्य. काले मैं अर्थ કર્યો તો કેમ છો? આપણે એમ નથી બોલતા કે મજામાં.
લીલા લહેર એ આત્યંતિક સ્વાસ્થ્ય છે. અરે મોજે દરિયા, બહુ હરક પદુડા હોય ને તો ગુજરાતીમાં શું બોલે? હે મોજે મોજ, એમ હરક પદુડા એમ. એ જ્યારે એવું બોલે ને વાળે ઉડે, ગાલે ભાંગડા કરે, પછી એના પ્રસન્નતા છલક છલક થતી હોય. તો આમાં કહે છે, હે સુભાષના જનેન્દ્ર, આપને બતાયા હૈ આત્યંતિક સ્વાસ્થ્ય, એટલે સંપૂર્ણ સ્વાસ્થ્ય, સર્વથા સ્વાસ્થ्य, अर्थात पूर्णतः स्वरूप लीनता ही जीवों का सच्चा स्वार्थ है. સ્વરૂપમાં પરિપૂર્ણ લીન રહેવું એટલે શુદ્ધોપયોગ, એનું નામ સ્વાર્થ છે. સ્વાર્થ અર્થ એટલે પ્રયોજન, સ્વ એટલે પોતાનું પ્રયોજન છે, એ જ સ્વાસ્થ્ય છે. સ્વાર્થ જ સાચું સ્વાસ્થ્ય છે. સ્વાર્થ જ સાચું સ્વાસ્થ્ય છે. બીજું વિષય ભોગ વગેરે જીવોનું સ્વહિત નથી, કેમ કે એમાં તૃષ્ણા વધે છે. ન ભોગ, ભોગમાં સ્વાર્થ નથી, स्वास्थ्य नहीं. तात्पर्य यह है कि यदि हमें सचमुच स्वहित चाहिए तो पूर्णतः अपने स्वरूप में ही लीन रहना होगा. अपने स्वरूप से बाहर आना ही महारोग है, सर्व दुखों का मूल है, हिंसा है, अब्रह्म है, अपराध है. एक पंक्ति આપણે બહુ પહેલાં કીધું હતું મેં રાત્રિના સ્વાધ્યાયમાં, સવારના સ્વાધ્યાયમાં પણ યાદ કર્યું હતું. જ્ઞાનમાં રાગ નથી, રાગમાં જ્ઞાન નથી. રાગમાં રાગ છે, રાગમાં રોગ છે. જ્ઞાનમાં રોગ નથી, કેમ કે જ્ઞાનમાં રાગ નથી. શું સમજાણું? કેવી કેવી જોરદાર અમોઘ બાણ છે. રામના ભાતામાં પણ એવા બાણ ન હોય, એવું સરસ છે. જ્ઞાન મેં રાગના, જ્ઞાનમાં રાગ નથી. રાગ મેં જ્ઞાનના, રાગમાં જ્ઞાન નથી. રાગ મેં રાગ હૈ, રાગ મેં રાગ હી રોગ હૈ. રાગ જ રોગ છે. આવો વિતરાગતાનો માર્ગ છે. એટલે ન્યાયશાસ્ત્રના અધ્યયનની આવશ્યકતા, વર્તમાન કો વર્ધમાન કી આવશ્યકતા હૈ. યા વર્ધમાનની આવશ્યકતા છે. વર્ધમાન એટલે મહાવીર સ્વામી નહીં, વર્ધમાન એટલે તત્વજ્ઞાનની વૃદ્ધિગત દશા. જે સાંભળ્યું તે पचाओ, डाइजेस्ट करो. जीवों के दुखों का मूल कारण एक ही है, अज्ञान, मिथ्या ज्ञान. अतः दुख निवृत्ति का भी मूल कारण एक ही है, ज्ञान, सम्यक ज्ञान, तत्वज्ञान. तथा यह सम्यक तत्वज्ञान न्याय के द्वारा ही संभव है, अन्यथा नहीं. क्योंकि तत्व का स्वरूप अनंत धर्मात्मक होने से जटिल है और विभिन्न वक्ता उसे अनेक तरह से कहते हैं. कहनारा घણા બધા છે. કોનું માનવું? મોબાઈલ ખરીદવી છે, બહુ સારી વાત છે, પણ ખરીદવા જઈએ છીએ એટલે મગજમારી થાય, કેમ કે દુકાનો ઘણી. કોક કહે કે પૂજારામાંથી લો, કોક કહે કે રામદેવમાંથી લો. દરેકની દુકાન જુદી, કેમ કે દરેકના શ્રદ્ધેય જુદા. એના કરતાં એમ થાય કે આપણે આ વસ્તુ જોતી જ નથી. આપતી મીમાંસામાં પણ આ વાત સમંતભદ્ર દેવે કરી છે. તમે તીર્થંકર છો એટલે અમે તમને પૂજતા નથી. બોલો, પણ આપણને તો ખબર પડી જાય કે આ જીવ તીર્થંકર થવાના છે તો ઘોળીને પાણી પીએ આપણે. સમંતભદ્ર આચાર્ય ના પાડે છે. તીર્થકૃત સમયાનામ ચ પરસ્પર વિરોધતઃ.
કે જે પોતપોતાના તીર્થનું કરનારા, ધર્મ પ્રચાર પ્રસાર કરનારા ઘણા છે અને પરસ્પરમાં એકબીજા બાજે છે. તો અમારે પ્રશ્ન છે કે અમે કોનું માનીએ? એટલે અમે તો તીર્થંકરના લેબલ વડે તમને નથી માનતા. કેવી હિંમત કહેવાય સમંતભદ્રાચાર્યની. પછી એમ લખ્યું કે સત્વમેવાસી નિર્દોષો યુક્તિશાસ્ત્ર વિરોધી વાત. હું તમને એક બહુ નવાઈની વાત કરું. મને તો રાજકોટમાં આવ્યા બાદ આ છેલ્લા 30 વર્ષથી ગુરુદેવશ્રીના વ્યાખ્યાનો થકી આ અધ્યાત્મનો એટલો ઊંડો રસ અને એટલી ઊંડી પકડ. બાકી જયપુરમાં હું હતો ત્યારે આ ન્યાયશાસ્ત્રોમાં જ ગળાડૂબ રહેતો. જેમ તમને બધાને આત્મસિદ્ધિ મોડે હોય ને એમ પ્રમેય રત્નમાલા, પ્રમેય કમલ માર્તંડ, ન્યાય દીપિકા, આલા પદ્ધતિ, પરીક્ષા સૂત્ર બધા શાસ્ત્રો મોઢે કરવાની કોશિશ કરતા. 100 સૂત્રો કાઢીએ એમાંથી અને એ બધા મોઢે કરીએ. એવો ગજબનો છે આ. તમે તીર્થંકર છો માટે અમે તને નથી માનતા. સત્વમેવાસી નિર્દોષો, એ તમે એક એવા નિર્દોષ છો. યુક્તિશાસ્ત્ર અવિરોધી વાક, તમારા વચનો યુક્તિ અને શાસ્ત્ર વડે અવિરોધી છે. પ્રત્યક્ષ અને પરોક્ષ કોઈ પણ પ્રકારના વિરોધ તમારા વચનોમાં આવતા નથી. માટે હે અરહંત ભગવાન, તમને અમે દેવ તરીકે માનીએ. બોલો, આ છે ન્યાય. એમને એમ અંધભક્તિમાં અમે માની લઈએ એવું નથી. જિનાગમમાં ભક્તિને સ્થાન છે, અંધભક્તિને સ્થાન નથી. સાહેબ શું કીધું? જિનાગમમાં ભક્તિને સ્થાન છે, અંધભક્તિને સ્થાન નથી. બીજો એક વાક્ય, ભાવુકતાને જરીએ સ્થાન નથી, ભક્તિને સ્થાન છે. કેમ કે ભાવુકતા અકલ્યાણને નોતરે અને ભક્તિ સન્માર્ગે જીવને લઈ જાય. કેમ કે ભક્તિમાં વિવેક હોય, અંધભક્તિ અવિવેકવાળી હોય. કેમ કે એમાં મોહ હોય. અંધભક્તિમાં શું હોય? મોહ હોય. ભક્તિમાં નિર્મોહતા હોય, અનુરાગ હોય, ધર્માનુરાગ હોય. એ આંતરો છે, સૂક્ષ્મ આંતરો છે. આપણને એવું લાગે ને પરીક્ષામાં કે બીજાનું જોઈને લખવું ચોરી લાગે. ઠીક, બીજાને દેખાડવું એ શું છે? ધર્મ છે. બીજો આપણામાંથી જોઈને લખતો હોય, આપણે તો નહીં જોઈને લખવાનું, પણ આપણામાંથી કોઈ બીજો જોઈને લખતો હોય તો લખવા દેવાનો. તો ચોરી કર કે ચોરી કરાવો, અને કરતો હોય તો ખુશી મનાવો. કૃતકારિતા અને અનુમોદનાનું ફળ તો એક જ છે ને. ખ્યાલમાં આવે છે. અન્યાય કરવોય નહીં અને કરવા દેવો નહીં. મોદી સાહેબની ભાષામાં, હું ખાઈશ નહીં અને તમને ખાવા દઈશ નહીં. શા માટે ખોટી પરંપરાની અનુમોદના કરવાની? એટલે આ બહુ અદ્ભુત વાત છે આમ, કે તીર્થંકર તમે છો માટે અમે તમને નથી. ભગવાન મહાવીર સ્વામીને આવું કીધું આપ્ત પરીક્ષામાં. વિદ્યાનંદ આચાર્ય આપ્ત પરીક્ષા, આપ્ત મીમાંસા, આપ્ત પરીક્ષા, દેવાગમ સ્તોત્ર, કલ્યાણ મંદિર સ્તોત્ર, એકી ભાવ અરે સ્વયંભુ સ્તોત્ર, યુક્ત્યાનુશાસન, તત્વાનુશાસન. જીભ પણ આપણી ધન્ય છે કે આવા શાસ્ત્રોના નામ પણ આવે છે. વાંચવું જોઈએ, ખૂબ અભ્યાસ જરૂરી છે. મેં એમને મારી પાસે 6000 ગ્રંથો નથી વસાવ્યા. 6000 કરતાં વધારે શાસ્ત્રો છે મારી પાસે. ખૂબ વાંચવું જોઈએ. રોજ 100-200 પાના વાંચવા જ જોઈએ. અભ્યાસ ખૂબ કરવો જોઈએ. ખૂબ આચાર્યો ભગવંતો સાથે વાર્તાલાપ કરવો જોઈએ, બીજી બધી વિકથા મૂકીને. તત્વજ્ઞાન ન્યાય કે દ્વારા ही संभव है, अन्यथा नहीं. જો આને આધારે મેં ઓલી આપ્ત મીમાંસાની વાત કરી
क्योंकि तत्व का स्वरूप अनंत धर्मात्मक होने से जटिल है और विभिन्न वक्ता, आयो ने घना तीर्थंकरो, विभिन्न वक्ता उसे अनेक तरह से कहते हैं, अतः न्याय का ज्ञान होना अत्यंत आवश्यक है. એટલે પ્રમાણ કોને કહેવાય, પ્રમેય કોને કહેવાય, પ્રત્યક્ષ પ્રમાણ શું, પરોક્ષ પ્રમાણ શું, સ્વપ્રમેય શું, પરપ્રમેય શું, પરોક્ષ શું, પ્રત્યક્ષ શું, સ્મૃતિ શું, અનુમાન શું, આગમ શું, પ્રતિવિજ્ઞાન શું, પ્રમાણનો વિષય શું છે, પ્રમાણનું ફળ શું છે, પ્રમાણાભાસ શું છે, સાધન શું છે, સાધ્ય શું છે, આ બધા એના એંગલ છે. આપણે એમ કહે આ શું હથેળી, આ શું ટચલી આંગળી, આ શું અંગૂઠો, એક એક પાર્ટ્સનું જ્ઞાન છે કે નહીં આપણને? હા. અને આ વળી પાછું શું કે હસ્તરેખા, તો આમાં કેમ ખ્યાલ પડે છે? આને અંગૂઠો કહેવાય, આને અંગૂઠો થોડુંક કહીએ આપણે. કોઈ પૂછે કે આ શું, તો અનામિકા. આ શું વચ્ચેની આંગળી, આ શું તર્જની, જે બીજાને દાંત પીવડાવવામાં કામ આવે, ટપકો આપવામાં કામ આવે. પોઈન્ટ સમજાય છે? અને આખું પૂછવામાં આવે તો હથેળી. એટલે તમે વિચાર કરો, એક એક પાર્ટ્સ, એ આંગળાના વેઢા, પછી ઝીણી ઝીણી લાઈનો બધી, રેખા, હસ્તરેખા, અને આખી જે પરત દેખાય છે ચામડી, પરતની અંદર જે લાલ લાલ દેખાય લોહી, જરીક હજી અંદર જાઓ તો એ માંસ, બધું ખ્યાલ છે કે નહીં? અચ્છા મને બતાવો, કોઈએ શીખવાડ્યું છે આપણને? બતાવો, માએ શીખવાડ્યું હોય તો બતાવો. આને અંગૂઠો કહેવાય, આને ટચલી આંગળી કહેવાય, કોઈએ શીખવાડ્યું હોય તો બતાવો ભાવેશભાઈ. મારી માએ તો મને નથી શીખવાડ્યું, અને નથી આપણે ક્યાંય શાસ્ત્રમાં વાંચ્યું, પણ સાંભળીને, બોલીને અભ્યાસ છે ને નાનપણથી. એવો આનો અભ્યાસ હોવો જોઈએ, માત્ર સાંભળીને નહીં, માત્ર વાંચીને નહીં. રિયલાઇઝ પણ થાય ને, રિયલાઇઝ પણ થવું જોઈએ ને, આપણને ફીલ પણ થવું જોઈએ ને, ઇન હિલિંગ પણ થવું જોઈએ ને. જેમ ઓલા કયું ઓલો મૂવાળા આવે ને સ્પ્રે, હાડકા બાડકા દુખે એટલે પછી ઓલા, તો સ્પ્રે તો ઉપર મારીએ છીએ, સોજો તો અંદર છે. મને ઘણીવાર પ્રશ્ન ઊભો થાય, સોજો તો અંદર છે, દર્દ તો હાડકામાં અંદર, અને આપણે ઉપચાર તો કરીએ છીએ બહારથી. પણ ઓલો સ્પ્રે ભલે ને બહાર રેડાય, પણ હિલિંગ તો અંદર થાય ને. એમ આ શબ્દો તો કાને રેડાય છે, પણ આ શબ્દો પાછળના અર્થોનું અર્થ હિલિંગ, ઇનર હિલિંગ થવું જોઈએ ને. શબ્દોના માત્ર શબ્દાર્થ નહીં, ભાવાર્થ. શબ્દોના માત્ર શબ્દાર્થ નહીં, પણ ભાવાર્થ. હમણાં 3 દિવસ પહેલાંના પ્રવચનમાં ગુરુદેવસિંહ બોલ્યા હતા, જ્ઞાયક એ તો શબ્દ તો ખરો, વાચક છે, પણ એનું વાચ્ય શું છે કે હું જ્ઞાયક છું, એવું એનું વાચ્ય. 3 દિવસ પહેલાંના પ્રવચનમાં આવ્યું હતું કે હું જ્ઞાયક છું, ઠીક, શબ્દો સાંભળ્યા, એ તો વાચક થયું. આગળ વાચ્યનો ભાવ ભાષણ થવો જોઈએ. તો સર્વપ્રાચીન ન્યાય વિદ્યાનું મહત્ત્વ સમજાવતા કૌટિલ્ય, ચાણક્ય ઋષિ થયા, ચાણક્ય થયા, અર્થશાસ્ત્રના ઇકોનોમોલોજિસ્ટ, બહુ મોટા અર્થશાસ્ત્રી. એમનો એક શ્લોક છે, પ્રદીપ સર્વવિદ્યાનામ ઉપાય સર્વકર્મણામ આશ્રય સર્વધર્માણામ શશ્વદાન્વીક્ષિકી મતા. શું કહે છે? પ્રદીપ સર્વવિદ્યાનામ, બધી વિદ્યાઓનો દીપક છે, દીવડો છે. કોણ? ન્યાય. જે જૈન ન્યાય આપણે ભણીએ છીએ ને, તો ન્યાય સર્વે વિદ્યાઓનો દીપક છે. એટલે બધી વિદ્યાઓને પ્રકાશિત કરનારો ન્યાય છે. એમ ન્યાય હશે તો જ બધી વિદ્યાઓ સમજાય. એક વાત, ઉપાય સર્વકર્મણામ, જેટલા કાર્યો છે,
જે પણ આપણા કાર્યો છે, પ્રયોજનો છે, સર્વેના એ એકમાત્ર ઉપાય છે. અને ત્રીજી વાત, આશ્રય સર્વધર્માણામ, સર્વધર્મોનો, ધર્મ એટલે અન્ય ધર્મોની વાત નથી અહીંયા, પણ સર્વધર્મ વસ્તુ સ્વભાવને સમજવા માટે જેટલી જે બધી અપેક્ષાઓ છે તે સર્વે ધર્મોનો આશ્રયભૂત છે. પ્રદીપ સર્વ વિદ્યાનામ, સર્વે વિદ્યાઓનો દીપક છે. ઉપાય સર્વકર્મણામ, સર્વે કર્તવ્યો, સર્વે કાર્યોનો ઉપાય છે. અને આશ્રય સર્વધર્મણામ, સર્વે ધર્મોનો એ આશ્રયભૂત છે. શાશ્વત, શાશ્વત એટલે શાશ્વત, શાશ્વત કાલથી, સનાતન કાલથી આન્વીક્ષિકી મતા, આન્વીક્ષિકી વિદ્યા, એક નવો શબ્દ આવ્યો, આન્વીક્ષિકી, અન્વેક્ષણ, અન્વેષણ નહીં, અન્વેક્ષણ. એક શબ્દ સાંભળ્યો છે વિચક્ષણ, એમાં અહીંયા આન્વીક્ષણી, આન્વીક્ષિકી એટલે શોધવાળી વૃત્તિ, ખોજી સ્વભાવ, શોધક ભાવ, શોધક, શોધ કરનારા એમ. આન્વીક્ષિકી એટલે એને ખોજનારા, શોધનારા. પરીક્ષાને પરીક્ષા કેમ કહેવાય? પરિતઃ ઈક્ષણમ, કે વિદ્યાર્થીની બુદ્ધિની ચકાસણી ચારે બાજુથી કરવામાં આવે. કાલાંતરે દર 2 મહિને, 4 મહિને, 6 મહિને, વર્ષે, અર્ધમાસિક, 9 વાર્ષિક, 9 માસિક, વાર્ષિક, ત્રૈમાસિક, અને હવે તો વીકેન્ડમાં ટેસ્ટ. હા, વીકેન્ડમાં ટેસ્ટ હોય, દર અઠવાડિયે ટેસ્ટ કરવામાં આવે. મને એક વાત બતાવો, જ્યારે નિશાળમાં દર અઠવાડિયે ટેસ્ટ જોઈએ, દર મહિને 2 મહિને પરીક્ષા જોઈએ, દર 3 મહિને જોઈએ, દર 6 મહિનાની પરીક્ષા હોય, 9 મહિનાની પરીક્ષા હોય, વાર્ષિક પરીક્ષા હોય, તો શ્રોતા તરીકે આપણને બી પણ પરીક્ષા ન જોઈએ? આ સવાલ પૂછો પોતાની જાતને. નિશાળના બાળકને તો પરીક્ષા જોઈએ, અને એમાંય પછી પોતાનું બાળક ઠોઠ હોય અને નિશાળે બરાબર પરીક્ષા કાયમી લેતા હોય તો દિલ કેવું ગાર્ડન ગાર્ડન થાય. સારું, આની શાન ઠેકાણે આવશે. તો લૌકિક વિદ્યા માટે બાળકની પરીક્ષા થાય તો મા બાપ રાજી. તો શાસ્ત્ર, સ્વાધ્યાય અને તત્વજ્ઞાનની બાબતમાં પોતાની પરીક્ષા આપણે ન લેવી જોઈએ? હું તત્વાર સૂત્ર અહીંયા ભણાવતો લેતો રવિવારના જ ક્લાસમાં, ત્યારે 365 દિવસ બેસનારા એક ભાઈ મને પ્રશ્ન કહે, મારો આગ્રહ રહેતો કે ભાઈ તમે આ સૂત્રો મોઢે કરો, અને હું વારંવાર બોલાવતો, વારંવાર, હજારો વાર એમ, અને કહેતો કે મોઢે કરો, મોઢે કરો, મોઢે કરો. કે નિશાળના છોકરાની જેમ ક્લાસમાંથી બહાર કાઢ્યા એવું તો નથી હોતું, પણ એ ભાઈને એવું બધું આમ લાગ્યું કે સાહેબ ભેદ જ્ઞાન કરવા માટે આ બધું જરૂરી છે. મેં કીધું ક્લાસમાં બેસવું જરૂરી નથી, મહેનત પડે એટલે આપણને કરવું જ નથી. જેમ કે હું તમને કહું કે આ શ્લોક મોઢે કરો, તો તમારામાંથી 2 જણા મને પૂછવાના છે, સાહેબ આ જરૂરી છે? જરૂરી તો આમાં ન્યાયના ક્લાસમાં બેસવાનું નથી, પણ સમજવું હોય, થોડુંક ઊંડે ઉતરવું હોય તો અભ્યાસ તો જરૂરી છે ને. હા, સર્વ વિદ્યાઓનો એ દીપક છે. તમારે લોકવિદ્યા, અરે વ્યાપારમાં ઉઘરાણી, માલ ખરીદી, માલ વેચવું, દર વર્ષે સેલ કરવો, મફતમાંય માલ આપી દેવો, એક લઈ જાય તો 2 ફ્રીમાં આપો. બોલો એમાં ન્યાય છે કે નહીં? પડેલું માલ હોય, પૈસા તો બધા આવી ગયા હોય, તો બોલે 20%, 30%, 40% જેટલો જે લાભ આવે, બોલો એ ન્યાય છે કે નહીં? એ લોજિક છે કે નહીં? તો એમ જેમ વિદ્યાર્થીઓના જીવનમાં પરીક્ષા નિરંતર, એમ આત્માર્થી મુમુક્ષુના જીવનમાં પણ વારંવાર એનો એક્ઝામ, અને એ જે પરીક્ષા પદ્ધતિ શીખવાડનારો છે એ ન્યાય છે. માટે ન્યાયશાસ્ત્રનો અભ્યાસ કરવો જોઈએ. તો આન્વીક્ષિકી વિદ્યા એટલે ન્યાય વિદ્યા, હેતુ વિદ્યા. એના માટે શબ્દો પણ આપણે ઘણા બધા કીધા હતા. પરીક્ષા, અન્વીક્ષા, આન્વીક્ષિકી, યુક્તિ, સમીક્ષા, તર્ક વિદ્યા, વાદ વિદ્યા, હેતુ વિદ્યા, હેતુવાદ, હેતુ માર્ગ, ન્યાય, નીતિ, ઔચિત્ય, વિવેક, વિચાર, ચિંતન, પરખ,
તત્વાન્વેષણ. 18 શબ્દો મેં કીધા. 18 નહીં, આવા 1800 શબ્દો મળી આવે શાસ્ત્રોમાં. એટલે થોડોક આસ્થા સાથે લઈને આપણે બેસવું જોઈએ. તો આજે આપણે મંગલાચરણનો થોડોક વિશેષ અર્થ અને ન્યાયશાસ્ત્રના અધ્યયનની આવશ્યકતા એના ઉપર આજે લીધો છે વિશેષ ચર્ચા. પછી ઓમ નમઃ સિદ્ધેભ્ય. निज निधि निज में बताए यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है. जिन वाणी भारती तो ही जपो दिन रैन जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक सो वाणी मस्तक नवो सदा देत हो ढोक सदा देत हो